ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે ઉત્તરાયણ પર્વ પર પટેલો અને આદિવાસીઓ વચ્ચે ધીંગાણું મચ્યું હતું, જેને પગલે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ પોલીસની કામગીરી પર શંકા ઉપજાવીને આદિવાસી સંગઠને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે ઉત્તરાયણની આગલી રાત્રિના ગામના બજારમાં વાળંદની દુકાને ભત્રીજાના વાળ કપાવતી લિંગ સ્થળીની મહિલા સાથે કાયાવરોહણના ઈસમે ગાળાગાળી, મારામારી અને અણછાજતું વર્તન કરવાની ફરિયાદ આપી હતી। ત્યારે થોડી વાર બાદ બીજા બનાવમાં ગામની પંચાયતે બેઠેલ યુવાનને તારે પંચાયત કરવાનો બહુ શોખ છે કહીને ધાકધમકી આપતા એ જ ઈસમ સામે ફરિયાદ થઈ હતી। જ્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિએ 11 પટેલ સમાજના લોકો સહિત 25 થી 30ના ટોળા સામે મારામારી, જાતિ અપમાનિત સહિતની ફરિયાદ આપતા ચકચાર મચી ગઈ હતી। આ ઘટના અંગે પોલીસે પટેલો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરતા આ બનાવને પગલે ડભોઈ તાલુકા આદિવાસી સંગઠન દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમાં જણાવ્યું હતું કે આ બનાવ અંગે પટેલો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પણ આજ દિન સુધી તેઓને કોઈ ધરપકડ કરવામાં આવી નથી, તેમજ જો 24 કલાકમાં તેઓની ધરપકડ અને કાર્યવાહી નહીં કરવામાં આવે તો કાયાવરોહણ ગામ બંધ રાખવાની તેમજ આગળ આંદોલન કરવાની પણ માંગ કરવામાં આવી છે। ત્યારે ડભોઈ પોલીસમાંથી મળતી માહિતી મુજબ પોલીસે આ બનાવનો ગુનો દાખલ કરી પટેલોની ધરપકડ કરવા માટે ઠેર ઠેર કાયાવરોહણ ગામે છાપા મારી રહી છે, પરંતુ પટેલો ક્યાંય હાથ લાગતા નથી। તેમ છતાં પોલીસે આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે। જ્યારે કે 13મી જાન્યુઆરીના રાત્રિના દરમિયાન કારવણ ગામના અનિલ ઉર્ફે અણિયો ભૂપેન્દ્રભાઈ વસાવાને પટેલ સમાજના લોકો સાથે મારામારી અને માથાકૂટ થયેલી હતી, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ અનિલ વસાવાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે આજે પણ સારવાર હેઠળ છે। ત્યારે આ અગાઉ આદિવાસી સમાજની મહિલાઓની રેલી નીકળી સુરક્ષાની માંગ કરાઈ છે। કાયાવરોહણ ગામે અનિલ વસાવાના ઘર પાસેથી સવારના 10 વાગ્યા બાદ આદિવાસી સમાજની મહિલાઓ સહિત પુરુષો પણ રેલી મારફતે ગામની પંચાયતે પહોંચ્યા હતા। તેઓએ આદિવાસી સમાજની ન્યાય અને સુરક્ષાની માંગ કરતી રેલી કાઢી હતી। ત્યારે ડભોઈ નાયબ કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જય આદિવાસી, જય જોહાર, જય ભીમ। તારીખ 13/1/2025ના રોજ ડભોઈ તાલુકાના કારવણ ગામમાં જે આદિવાસી યુવકને જે ખૂબ જ ગંભીર રીતે પટેલ સમાજ દ્વારા ઢોરમાર મારવામાં આવેલો છે, આ બાબતને લઈને અમે ડભોઈ તાલુકા નાયબ કલેક્ટર સાહેબશ્રીને આજરોજ આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવેલા છે કે અમારા જે આદિવાસી સમાજને વ્યક્તિને જે મારવામાં આવેલો છે, આ બાબતને લઈને સામે જે આરોપીઓ છે તેઓના વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે, પરંતુ તેઓની ધરપકડ કરેલ નથી। સાથે સાથે તંત્ર ક્યાંક ને ક્યાંક આમાં સંડોયેલું છે એવું અમને લાગેલ છે, જે બાબતને લઈને અમે સાહેબશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરીએ છીએ કે જો 24 કલાકમાં આવા આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો કારવણ ગામ અમે સજ્જડ બંધ રાખી રસ્તા રોકો આંદોલન કરીને અમારા દીકરાને ન્યાય અપાવીશું। જય આદિવાસી, જય જોહાર। 13 તારીખની રાત્રે અનિલ વસાવા જે અમારા મામા છે તેમને રાત્રે બજારમાં મારવામાં આવ્યો હતો વગર કોઈ કારણે, અને જે પટેલ સમાજ હતો તે 400-500 જણને ભેગા કરે છે અને એમને મારે છે, અને એક તો એ લોકો ખોટું કર્યા બાદ પણ એમના પર એમની FIR લખાવે છે અને હજુ એ લોકોની ધરપકડ કરવામાં આવી નથી। જે પીડિત છે તેમના હોસ્પિટલમાં એડમિટ છે અને જે આરોપીઓ છે તે ખુલ્લેઆમ ફરે છે ને એમના અંગે એ લોકો માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી છે નહીં। જો આ એક દિવસમાં છે ને કાર્યવાહી નહીં થાય તો અમે રસ્તા રોક આંદોલન કરીશું। બસ આજ રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા।